હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણી 29/7/2024ના દિવસની ક્વેશ્ચન બેંક સ્ટાન્ડર્ડ 12ની છે. એના ટ્રુ ફોલ્સ અને નિયરેસ્ટ મિનિંગ ચલો ઝડપથી સોલ્વ કરી દઈએ. એકદમ ઇઝી છે અને મજા આવશે. પહેલું સેન્ટેન્સ છે, ધ કસ્ટમર ઇઝ નોટ વેરી ફેમિલિયર વિથ ટેકનોલોજી. તો હા, આ સેન્ટેન્સ ટ્રુ છે. કસ્ટમર છે એ આપણે ટેક્સ્ટ બુકમાં જોયું જ છે. એ પોતે કહે છે આઈ એમ નોટ ટેકનિકલ પર્સન, એટલે કે પોતે ટેકનોલોજીથી ફેમિલિયર ન હતું. તો આ સેન્ટેન્સ છે એ રાઈટ છે. ચલો સેકન્ડ, સક્સેસ બ્રોટ ટ્રેમેન્ડિયસ ચેન્જ ઇન વોલ્ટ. તો એવું કહેવા માગે છે કે સક્સેસથી જે વોલ્ટમાં ચેન્જીસ આવી ગયો હતો, પણ એવું નહોતું, હે ને. સક્સેસ છે એના લીધે વોલ્ટના બિહેવિયરમાં, એની પર્સનાલિટીમાં કોઈ જ ચેન્જ નહોતો. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે. નંબર 3, યુ શુડ નેવર ક્રિટિસાઇઝ યોર સેલ્ફ. તો આ સેન્ટેન્સ ટ્રુ છે. આપણે ક્યારે આપણી જાતને ક્રિટિસાઇઝ ન કરવી જોઈએ. નંબર 4, વોલ્ટ ટુક હિઝ બિઝનેસ વેરી સિરિયસલી. તો સેન્ટેન્સ રાઈટ છે. વોલ્ટ પોતાનો બિઝનેસ છે એકદમ સિરિયસલી કરતો હતો, હે ને. કે કોઈ પણ કાર્ટૂન જોતો હતો એ પોતાનું, તો પણ બધા હસતા હોય ને તો એ સિરિયસ હતો. કેમ? એ એના વિશે જ વિચારતો હતો. નંબર 5, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન હર હાર્ટ ટુ ઇન્સ્ટોલ લવ. તો આ સેન્ટેન્સ ટ્રુ છે, કારણ કે પહેલું સ્ટેપ શું હતું? તો હાર્ટને ઓપન કરવું પડશે. કેમ? લવ ઇન્સ્ટોલ કરવા માટે. નંબર 6, દે લેન્ડ $500 ટુ એન અંકલ. તો આ સેન્ટેન્સ રોંગ છે. આમાં એવું કહેવા માગે છે કે તેઓ એટલે વોલ્ટ અને એના ભાઈએ અંકલને $500 ઉછીના આપ્યા. LEND લેન્ડ એટલે ઉધાર થાય છે. તો એમને ઉછીના નહોતા આપ્યા, એમને ઉછીના લીધા હતા. તો આ સેન્ટેન્સ રોંગ છે. નંબર 7, ધ કસ્ટમર નીડ્સ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ટુ ગેટ ધ અપગ્રેડ્સ. તો આ સેન્ટેન્સ રાઈટ છે. કસ્ટમરને હાર્ટને અપગ્રેડ કરવા માટે બીજાના જોડે હાર્ટને કનેક્ટ કરવું પડશે. નંબર 8, અંકલ માઇક વોઝ અ લોકો પાયલટ. તો આ રોંગ સેન્ટેન્સ છે, કારણ કે અંકલ માઇક હતા ને એ પાયલોટ નહોતા, એ પોતે એન્જિનિયર હતા. નંબર 9, ડિઝનીલેન્ડ ઇઝ ધ એક્ઝામ્પલ ફોર ઓલ ક્રિએશન ઓફ ધ કંપની. તો આ સેન્ટેન્સ પણ રોંગ છે, કારણ કે ડિઝનીલેન્ડ છે ને એ ક્રિએશન કંપનીનું નહોતું, એ વોલ્ટનું પોતાનું હતું. નંબર 10, ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશનેબલી રોયસ. તો આ સેન્ટેન્સ પણ રોંગ છે, કારણ કે વોલ્ટ છે એ બધાના ઓપિનિયન લેતો હતો, બધાની શું વિચાર છે એ જાણતો હતો, પણ છેલ્લે ડિસિઝન તો એ પોતે લેતો હતો. તો આ સેન્ટેન્સ પણ રોંગ છે, કારણ કે રોયનું ડિસિઝન નહોતું, છેલ્લે વોલ્ટનું ડિસિઝન હતું. તો આ ટ્રુ અને ફોલ્સ થઈ ગયા. હવે આપણે નિયરેસ્ટ મિનિંગ જોઈ લઈએ. તો પહેલું છે કોન્કર. કોન્કર એટલે વિન એટલે જીતવું. બીજું છે એલિમિનેટ એટલે રદ કરવું, એટલે કે રિમૂવ. પછી છે સ્ટબન એટલે જિદ્દી, તો ઓબ્સ્ટિનેટ. રિલ્સ એટલે ઝરણું, તો સ્ટ્રીમ એટલે ઝરણું થશે, STREAM. નંબર 5, ઇન્ટેન્સ એટલે એક્સ્ટ્રીમ. નંબર 6, ઓપોનન્ટ એટલે વિરોધી વ્યક્તિ, જેને એનિમી કહેવાય છે. નંબર 7, ટેડિયસ. એનો મતલબ થાય છે બોરિંગ, કંટાળાજનક, એને ટેડિયસ કહેવામાં આવે છે. નંબર 8, બેરિયર એટલે કે ઓબ્સ્ટેકલ, કે જે પાથમાં બહુ અડચણ આવતી હોય રસ્તામાં, એને ઓબ્સ્ટેકલ કહેવાય છે, બેરિયર કહેવાય છે. નંબર 9, કાઉન્સેલિંગ ઘણી વખત કહેતા હોય છે. કાઉન્સેલ એટલે એડવાઇસ, સલાહ. નંબર 10, હેક્ટિક એટલે વેરી બિઝી. તો આ રહ્યા આજના નિયરેસ્ટ મિનિંગ. તો આ જે ક્વેશ્ચન બેંક હોય છે એ બોર્ડ લેવલની હોય છે, બોર્ડમાંથી તૈયાર કરેલી હોય છે. તો સ્ટુડન્ટ્સ, તમે આને 2 થી 3 વાર રિવિઝન કરી લેજો, કારણ કે બધી જ ક્વેશ્ચન બેંક જો તૈયાર કરશો તો પોસિબિલિટી છે કે બોર્ડનું એક્ઝામ પેપર તમને બિલકુલ હાર્ડ નહીં લાગે. તો આવી જ રીતે ચેનલને લાઈક કરતા રહો, શેર કરતા રહો અને મસ્ત તૈયારી કરતા રહો. મસ્ત રિઝલ્ટ આવે અને બધાને ખુશ કરી દો. થેન્ક યુ.